અમિત ખૂંટની આત્મહત્યાના કેસમાં પોલીસની તપાસને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સુસાઇડ નોટમાં નામ હોવા છતાં પોલીસ હજુ સુધી અનિરુદ્ધસિંહ સુધી નથી પહોંચી। સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને પૂજા રાજગોરના નામ લખ્યા હતા, પરંતુ પોલીસ હજુ સુધી આ નામો સુધી નથી પહોંચી। સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે ફસાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। પોલીસે પૂજા રાજગોર અને સગીરાની ધરપકડ કરી છે। વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની પણ ધરપકડ કરવામાં આવી। પોલીસના મતે સગીરોના હની ટ્રેપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। પૂજા રાજગોર, વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની મદદથી હની ટ્રેપ આખું ગોઠવવામાં આવ્યું હતું। સગીરાને અમિત ખૂંટને ફસાવવા માટે નોકરી અને પૈસાની લાલચ આપવામાં આવી હતી। અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના કોઈ ખાસ વ્યક્તિને આ તમામ કામ સોંપાયું હોઈ શકે છે। પોલીસ મિસ્ટર એક્સને અત્યારે શોધખોળ કરી રહી છે। ગઈ તારીખ 2/5/25ના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ થઈ હતી। તો આમાં 2 તારીખથી લગભગ 10 દિવસ પહેલા એક એક્સ નામના વ્યક્તિ આ જે 2 મહિલાઓ છે એમને મળે છે અને એમનાથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે, તમને પૈસા પણ મળશે, નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે। એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે 2 વકીલો, જેમનું નામ પણ એ માણસે કીધું, સંજય પંડિત અને દિનેશ પાતર, એ 2 વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, અમિત ખૂંટની આત્મહત્યાના કેસમાં પોલીસની તપાસને લઈને સવાલ। ચોક્કસથી રાધા, જે પ્રમાણે અમિત ખૂંટ નામના જે પાટીદાર યુવકે આપઘાત કરી લીધો હતો, ગંભીર આરોપ છે તે જે રાજદીપસિંહ રીબડા છે અને સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। સુસાઇડ નોટ પણ મળી આવી હતી, પરંતુ સુસાઇડ નોટમાં જે 4 નામ મળ્યા હતા તેમાંથી એક સગીરા અને એક બીજી જે યુવતી છે તેની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છે તેમના બંનેના નામ હતા, જે બંને પિતા પુત્રના નામ હતા, છતાં પણ પોલીસે આ આરોપીઓની હજુ સુધી ધરપકડ કરી નથી। ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી ઉભા થઈ રહ્યા છે। પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા રહી રહ્યા છે। જે પ્રમાણે 2 યુવતીઓની ધરપકડ કરી છે, સાથે સાથે જે સંજય પંડિત છે અને દિનેશ પાતર છે, આ બંને એડવોકેટની પણ ધરપકડ કરવામાં આવી છે। અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। જ્યારે મિસ્ટર એક્સ નામનું ફેસબુક જે સોશિયલ મીડિયા એકાઉન્ટ હતું તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી પોલીસ તપાસમાં એ પણ નથી સામે આવ્યું કે આ મિસ્ટર એક્સ કોણ છે। સાથે સાથે આ જે મિસ્ટર એક્સ છે તે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આ બંનેના નજીકનો માણસ હોવાનું પણ ચર્ચા રહી છે, પરંતુ સુસાઇડ નોટમાં આ બંને પિતા પુત્રના નામ હોવા છતાં ક્યાંક ને ક્યાંક જે હજુ સુધી ધરપકડ નથી થઈ તેને લઈને અનેક સવાલો છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર છે તે ઉભા થઈ રહ્યા છે। એક તરફ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીઓને પકડવા માટેની વાતો કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માહિતી પોલીસ પાસે પણ ન હોય તે રીતનું જે આ કહી શકાય છે કે આખો કેસ છે તે પ્રમાણે સામે આવી રહ્યો છે। મિસ્ટર એક્સ આ સમગ્ર મામલે વચ્ચે હતો, તેને જ આ યુવતીઓનો સંપર્ક કર્યો હતો। સાથે સાથે આ બંને એડવોકેટે પણ યુવતીને તમામ જે કાયદાકીય પ્રક્રિયા માટે તમામ સહાય આપવાની વાત કરી હતી। એવામાં આ સુસાઇડ નોટ જ્યારે અમિત ખૂંટની મળી તેમાં પણ સ્પષ્ટ રીતે અનિરુદ્ધસિંહ જાડેજા અને જે રાજદીપસિંહનું નામ હતું, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક પાછી પાની કરતી હોય તે રીતના હજુ પણ આ બંને આરોપીઓની ધરપકડ કરાઈ નથી। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।